નમસ્કાર, ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું। માનનીય પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર પન્ના મોમયા સાહેબ ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર એમપી ભુજાણી સાહેબ જે ડિવિઝન વડોદરા શહેરનાઓએ શરીર તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સારું સઘળા તમામ પ્રયત્નો કરવા અને જરૂર જણાય તો કોમ્બિંગ કરી ફળદાયક કામગીરી કરવાના ભાગરૂપે સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત એકતાનગર ચોકી વિસ્તારમાં સ્થાનિક બાપોદ પોલીસ તેમજ ડીસીબી તથા એસઓજી વગેરે બ્રાન્ચોના પોલીસ કર્મચારીઓને એકતાનગર ચોકી પર એકત્ર કરી ચોરી કરવાની ટેવવાળા ઈસમો, એમસીઆર કાર્ડ ધારકો, મિલકત સંબંધી ગુના આચરનાર તેમજ અત્રેના વિસ્તારમાં રહેતા સિકલીગરોની હાજરી તથા તેઓની પ્રવૃત્તિ અંગે બ્રીફ કરી જુદી જુદી 4 ટીમો બનાવી આ ચારેય ટીમોને વિસ્તારમાં કોમ્બિંગ સારું રવાના કરવામાં આવ્યા। કોમ્બિંગ દરમિયાન 6 એચએસ ચેક કરવામાં આવ્યા, 7 એમસીઆર કાર્ડવાળા ઈસમોની ચેકિંગ કરવામાં આવી, 4 સિકલીગરોને ચેક કરાયા, 3 કોમી માનસ ધરાવતા ઈસમોને ચેક કરવામાં આવ્યા, સાથે સાથે 3 માતાવારી ઈસમોને પણ ચેક કરવામાં આવ્યા અને 1 નશેડી ઈસમની ચેકિંગ હાથ ધરવામાં આવી। આ ચેકિંગ દરમિયાન પીધેલા તેમજ સમન્સ વોરંટ નહીં બજાવતા હોય તેવા લોકોની બજવણી કરી ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમોની પ્રવૃત્તિઓ પર પણ વોચ રાખવામાં આવી છે।